કેમ છો બધા મિત્રો? મજામાં છો ને? આજે રવિવાર છે એટલે અમે આજે રૂમ પર છીએ મિત્રો. આજે ક્યાંય ફરવા નથી ગયા. આજે રવિવાર છે એટલે મોડા ઉઠ્યા હતા એટલે રૂમ પર જ છીએ અમે આજે. તમને અમારો રૂમ બતાવું મિત્રો. અહીંયા કિચન છે મિત્રો અમારો. એક ખેડૂત પુત્ર વ્લોગમાં મિત્રો જોડાતા રહેજો. આ મારું કિચન છે. આ મારી રૂમ છે મિત્રો. અને આ મંદિર છે માતાજીનું. મિત્રો આ અમારું બાથરૂમ છે, નાનકડું નાવા માટે. અહીંયા એક પંખો લગાવેલો છે અને આવડું મોટું રૂમ છે અમારું. મુંબઈમાં આવી જિંદગી જીવીએ છીએ અમે મિત્રો. ખાવા હશે બનાવીએ છીએ અમે અને 3 જણા રહીએ છીએ રૂમમાં. ભગવાન મોટા આ ગણપતિનું બધું પૂરું થઈ ગયું લાગે છે. થઈ ગયું છે. આ બિલ્ડિંગો છે બધી. અહીંયા ચલો નજારો. આ કપડાં સુખાયેલા છે. આવી જિંદગી છે મુંબઈમાં જીવીએ છીએ અમે. અમે 3 માળા રહીએ છીએ મુંબઈમાં. બહારનું રહીએ છીએ. એક ખેડૂત પુત્ર વ્લોગમાં જોડાતા રહેજો મિત્રો અને ખેડૂત પુત્રને સપોર્ટ કરજો મિત્રો. તમને મુંબઈમાં અલગ અલગ જગ્યા તમને બતાવીશું. મુંબઈમાં એક ખેડૂત પુત્રના જીવન વ્લોગમાં બધા મિત્રો ખેડૂત પુત્રને સપોર્ટ કરજો. આ જૈન મંદિર છે. મંદિર બીજું મંદિર છે. અમારા 2 ભાઈ જૈન છે અને 2 ભાઈ અમે ઠાકોર છીએ. એટલે જૈન એટલે વાણિયા શાહ. શાહ તેમના તે લોકોના કપડાં છે જૂનું. અમે 3 જણા અંદર રહીએ છીએ. એક ભાઈ બહાર સૂઈએ. અહીંયા એક ભાઈ અહીંયા સૂવે છે અને 3 જણા અમે આગળ સૂઈએ છીએ. અને એક ખેડૂત પુત્રને સપોર્ટ કરજો મિત્રો. કે ખેડૂત પુત્ર મુંબઈમાં કેવું જીવન જીવે છે હું તમને બધું બતાવું છું. અહીંયા અમારી શાકભાજી મૂકેલી છે બધી. શાકભાજી બતાવું છું. ટમાટર લાઈન મૂકે છે. હવે સબ્જી બનાવવું છે. 2 વાગી ગયા છે. હવે સબ્જી બનાવું છું. કેમ કે રવિવારના લેટ ઉઠ્યા હતા એટલા માટે લેટ બનાવે છે ખાવાનું. એટલે અમારે રવિવારે તો અમે બધા લેટ ઉઠીએ છીએ મુંબઈમાં. 12:30 વાગે ઉઠીએ છીએ. એટલે રવિવારના રજાઓ એટલે ઊંઘ લઈએ પૂરી મિત્રો. એક ખેડૂત પુત્ર વ્લોગમાં મિત્રો જોડાતા રહેજો. જય માતાજી મિત્રો. તમને અમારો રૂમ કેવું લાગ્યું હોય ને તો કમેન્ટમાં જય માતાજી લખજો. તમને અમારો રૂમ ગમ્યું હોય તો કમેન્ટમાં જય માતાજી લખજો. મારો વિડીયો ગમ્યો હોય તો મિત્રો કમેન્ટ જરૂર કરજો. કપડાં સુખાયેલા છે બધા જ. હિંમત રાખો, બધું સારું થશે મિત્રો. રાધે કૃષ્ણનો ફોટો છે મિત્રો. અહીંયા મારી એસી લગાવેલી છે. એસી બગડી ગઈ છે, ચાલુ નથી કરી. રિપેરિંગ એસી કરાવવાની છે. એટલે હાલે એસી વરસાદ ચાલુ છે એટલે કોઈ એસીનું રિપેરિંગ ચાલુ નહીં કરાવતા નથી. એટલે ભાઈ
એસી ગરમીના દિવસોમાં કરાવશો એટલે તો એસીની જરૂર નથી પડતી. અમારા લોગમાં જોડાતા રહેજો. મારો વિડીયો ગમ્યો હોય મિત્રો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો ભૂલતા નહીં. જય માતાજી મિત્રો.